કેન્દ્ર સરકારે ડુંગળી પરની નિકાસબંધી હટાવી લીધાની સાથે જ ભાવમાં મણ દીઠ 40 થી 50 રૂપિયાનો ઉછાળો આવી ગયો હતો. જોકે સપ્લાય પર્યાપ્ત હોવાના કારણોસર કોઈ મોટો વધારો થવાની શક્યતા ન હોવાનો વેપારીઓનો નિર્દેશ છે. ડુંગળીના ભાવમાં તેજી રોકવા માટે કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સામે ડુંગળી પકવતા ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોમાં ઉહાપોહ સર્જાયો હતો. તાત્કાલિક પ્રત્યાઘાત હેઠળ એકાદ સપ્તાહ સુધી વેપાર પણ ખોરવાઈ ગયા હતા, જે પછી નોર્મલ થવા સાથે ભાવમાં ઘટાડો થયો હતો. ડુંગળીના ભાવ કેટલાક દિવસોથી કાબૂમાં આવી જવા સાથે ભાવ સ્થિર થઈ જતા કેન્દ્ર સરકારે નિકાસ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. નિકાસબંધી હટાવવા માટે વેપારી વર્ગ, વિરોધ પક્ષો ઉપરાંત ભાજપના જ ખેડૂત આગેવાનો પણ માંગણી કરતા હતા. હવે સરકાર નિકાસની છૂટ જાહેર કરી દેતા તાત્કાલિક પ્રત્યાઘાત હેઠળ ભાવમાં સુધારો હતો. રાજકોટ યાર્ડમાં આજે 1800 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. હરાજીમાં ભાવ 130 થી 311 પડ્યા હતા. સુપર ક્વોલિટીનો કેટલોક માલ 400 રૂપિયા સુધીના ભાવે પણ વેચાયો હતો. શનિવારે હરાજીમાં ડુંગળીના ભાવ 90 થી 261 હતા. તેની સરખામણીએ મણે 40 થી 50નો ભાવ વધારો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધીમાં અપાયેલી છૂટછાટને ગેરમાર્ગે દોરનારી તથા લોલીપોપ સમાન ગણાવી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદનમાં કહ્યું કે 230 લાખ ટનના ઉત્પાદન સામે માત્ર 3 લાખ ટનની નિકાસ છૂટ આપવાથી ખેડૂતોને કોઈ ખાસ ફાયદો થવાનો નથી. ચૂંટણી વર્ષને કારણે કિસાનો પ્રજામાં ભ્રમ સર્જાવવા માટે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ખેડૂતોએ નીચા ભાવે ડુંગળી વેચી પણ નાખી છે, એટલે કોઈ લાભ થવાનો નથી. સરકાર ખેડૂતોનું કલ્યાણ કરવા માંગતી હોય અને ફાયદો કરાવવા માંગતી હોય તો નીચા ભાવે વેચેલી ડુંગળી પેટે વળતર ચૂકવે. એટલું જ નહીં, ઓગસ્ટ 2023 પછી વસૂલેલી 40% નિકાસ ડ્યુટી પરત કરે. હાલ તો ખેડૂતોએ કરોડો રૂપિયાની નુકસાની કરી જ છે. સરકાર ચૂંટણીમાં વાહવાહી માટે ગેરમાર્ગે દોરવાની જાહેરાત કરી છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.